હિંમતનગરથી ખેડબ્રહ્મા બોડગ્રેજ રેલવે લાઇનનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ। રાજ્યમાં રેલવેનું નવીનીકરણ કરીને મીટર ગેજમાંથી બોડગ્રેજમાં રૂપાંતર કરીને એનું કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું। કેન્દ્ર સરકાર દ્વારા રેલવે લાઇનને લંબાવવામાં આવી છે, પણ હાલમાં આ રેલનું પૂર્ણ કરવામાં આવેલ કામ સુધીની રેલ લાઇનનું લોકાર્પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર છે। પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધી અંગ્રેજ સરકાર દ્વારા નાખવામાં આવેલા આ મીટર ગેજ લાઇનને કેન્દ્રીય રેલવે મંત્રાલય દ્વારા બોડગ્રેજમાં રૂપાંતર કરવામાં આવ્યું હતું, જેને લઈને મંજૂર થયેલા બજેટની રકમ દ્વારા કામકાજ છેલ્લા કેટલાય વર્ષોથી હાથ ધરવામાં આવેલ કામ પૂર્ણ કરવાની આરે આવતા હવે એનું લોકાર્પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે તારીખ 31 માર્ચને મંગળવારે લોકાર્પણ કરવામાં આવશે। આ ટ્રેન હિંમતનગર, જાદર, ઈડર, વડાલી, ખેડબ્રહ્માના મુસાફરોને હવે છેલ્લા કેટલાય વર્ષોથી રેલવેની મુસાફરી કરવાની રાહ જોઈ રહ્યા હતા, એનો અંત આવશે। સાથે જ ફરીવાર લોકો હવે નાના અંબાજી અને મોટા અંબાજી પૂનમ ભરવા માટે રેલવેમાં મુસાફરી કરશે અને આ રેલવેનો અનેરો આનંદ માણશે। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।